તો આજે મારે વાત કરવી છે અપેક્ષાઓ વિશે. આપણે દુઃખી શા માટે થઈએ ખબર છે પ્રેમમાં? કારણ કે આપણે સામેવાળા પાત્ર પાસે એક્સપેક્ટેશન રાખતા હોઈએ છીએ, હોપ રાખતા હોઈએ છીએ, આશા રાખતા હોઈએ, અપેક્ષા રાખતા હોઈએ, અને એ અપેક્ષાઓ ફળે નહીં ત્યારે આપણે દુઃખી થઈએ. જસ્ટ એક્ઝામ્પલ કે તમારો જન્મદિવસ છે, તમે સવારના પોરમાં જાગીને મસ્ત તૈયાર થયા, તમારા મનપસંદ કલરના તમે કપડાં નથી પહેર્યા, તમે મનપસંદ કલરના કપડાં પહેર્યા છે પણ સામેવાળાને જે કલર ગમે છે એ કપડાં, બરોબર? હવે એને ગમતું જ બધું તમે કર્યું, એને ગમતા ઝૂમતા પહેર્યા, એને ગમતા કપડાં પહેર્યા, એને ગમતી મોજડી પહેરી, બધું એને જ ગમતું. એટલે તમે તૈયાર થતા એક એક્સપેક્ટેશન રાખી કે પાત્ર મને જોશે, વિશ કરશે, વિશ કરીને પછી ઇટીસી જે કાંઈ તમારા જે તમે વિચારેલા હોય, પણ પછી તમે છેલ્લે એવી એક્સપેક્ટેશન રાખશો કે મને ઉપરથી નીચે સુધી નોટ કરીને મારા વખાણ કરશે, અને પછી જેવું એ વ્યક્તિ સામે આવે છે એ તમારો ફેસ જ જોશે, કદાચ બીજું કાંઈ જોતા નથી, હા સરસ લાગે છે એટલું કહી દે. તમારી આશા તો બહુ વધારે હતી, કારણ કે તમે જેટલો સમય તૈયાર થવામાં નાખ્યો એટલી જ તમે એક્સપેક્ટેશન રાખી કે મને આવું કહેશે, આવું કહેશે, આવું કહેશે, આવું કહેશે, આવું કહેશે. અને વ્યક્તિ, કારણ કે પુરુષો છે ને એને વખાણ કરવો ગમતો હોય અને સ્ત્રીને વખાણ સાંભળવા ગમતા હોય, પણ પુરુષની અંદર જો શબ્દો ભરેલા હોય અથવા તો વાચક હોય કે લેખક હોય તો જ અઢળક વખાણ કરી શકે. સામાન્ય પુરુષ હોય ને તો એ 2 લાઈન કહી શકે, મેક્સિમમ 2 થી 3 લાઈન કહી શકે. અને એ વ્યક્તિ પાસે તમે આશા અપેક્ષા રાખો, તમે દુઃખી જ થાવ. તો પહેલો નિયમ એ લઈ લ્યો કે આશા અપેક્ષા રાખવાની થતી નથી. તો જીવનમાં તમે સુખી જીવન જીવી શકો, તો તમે ખુશ રહી શકો. કારણ કે તમે જ્યારથી અપેક્ષા રાખો છો ત્યારથી તમારા દુઃખના દિવસો શરૂ થઈ જાય છે. જે માણસ પાસે રાખવાની હોય ત્યાં જ રાખો. હું તો કહું છું કોઈની પાસે ન રખાય, રાખવાની છે ત્યાંય ન રખાય. એક જ જગ્યાએ આશા રાખવાની, અપેક્ષા રાખવાની, આપણી જાત સાથે. કારણ કે એ જાત છે ને એ આપણને સારી રીતે ઓળખે છે. આપણે બોલતા હશું ને ત્યારે અટકાવશે નહીં કે ઉભો રહી જાઓ, હવે નથી સાંભળતા, નહીં, કારણ કે આપણી જાત છે. જ્યારે પડછાયો સાથે નથી હોતો ત્યારે આપણી સાથે હોય છે આપણી જાત. એ આખી આપણને સાંભળે છે. આપણે ખાલી થાવી તો એ સંભાળે છે આપણને. રડતાય આપણને ચૂપ કરાવે છે, રડતી વખતે આપણી સાથે હોય છે. આપણે બધા દુઃખ જાણે છે, બધી દુઃખતી નસો જાણે છે, આપણે સારા ખરાબ વર્તનને જાણે છે આપણી જાત. એટલે ખાલી એની આગળ એક્સપેક્ટેશન રાખવાની, બીજા કોઈની આગળ રાખવાની નહીં. તો જીવનમાં તમે સુખી જિંદગી જીવી શકો, સુખી દિવસો, સુખના દિવસો જોઈ શકો. તો આ નિયમ લઈ લો આજથી જ કે હવે કોઈની પાસે આશા અપેક્ષા રાખવાની થતી નથી. તમે બુટ્ટી પહેરશો તો તમે એમ કહેશો એને વખાણી કરશે ને ઓલું નહીં કરે ત્યારે દુઃખ થશે. તમે તૈયાર થશો તો એ વખાણ નહીં કરે, દુઃખ થશે. પછી કંઈક માંગશો એની પાસે, એની નહીં આપે. તમે એને જેટલો પ્રેમ કરશો વળતરમાં તમને એટલો પ્રેમ જોશે, તો એ એક હોપ થઈ કે હું એને એટલું બધું પ્રેમ કરું છું, એ મને કેમ નથી કરતો. પછી તમે કોઈકને પ્રશ્ન કરો કે હું એને એટલો પ્રેમ કરું છું, એ કેમ મને નથી કરતો. ને એ વ્યક્તિને આપણે ગમે એટલું ન્યાછાવર થઈ જાય ને કેમ ફરક પડતો નથી. પણ તમે એ વ્યક્તિ જ એવું પસંદ કર્યું છે કે જેને ફરક પડતો નથી. તમે ગમે એટલું કરશો, હું ઓબ્ઝર્વ કરી શકું, આ ભાઈ ઓબ્ઝર્વ કરે, ઓલા બેન ઓબ્ઝર્વ કરે, પણ એ વ્યક્તિ નહીં કરે, કારણ કે એની દ્રષ્ટિ સીમિત છે. તમને એનું રૂપ ગમ્યું છે તો એનો સ્વભાવ નહીં ગમે, એનો સ્વભાવ ગમ્યો છે તો એનું રૂપ નહીં ગમે. તમારે થોડું તો કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. નહીં કરવું હોય કોમ્પ્રોમાઇઝ તો એકલા રહેવાનું, જાત હારે રહેવાનું, અથવા એકલો કોઈ માણસ હોતો જ નથી. જોકે એની સાથેની જાત હોય છે, પણ જાત આંધળી છે. આપણી દ્રષ્ટિ આંધળી થઈ જાય. એ જાત છે ને દેખાય નહીં અને અનુભવવાની હોય. અત્યારે હું બોલું છું, વિડીયો બનાવું છું, મને ખબર કે મારી આમાં ફ્રન્ટ કેમેરો છે, હું જ છું, પણ નહીં, આ મારું દેહ છે ને અંદર જે આ સાચી વાણી નીકળે છે, સાચી વાતો કરે છે, જાત છે, મારી સોલ છે. સારો સંદેશ આપે સોલ હોય. આ સોલ જ્યારે શરીર સાથે મળી જાય એટલે એક્સપ્રેશન, એક્શન નીકળે. આ બંનેનું કોમ્બિનેશન અત્યારે બહાર આવે છે. તો એક્સપેક્ટેશન બીજે ક્યાંય રાખવાની નહીં, જાત સિવાય બીજે ક્યાંય નહીં.
ક્યાંય ઝૂકવાનું નહીં. હું તો કહું છું ક્યાંય હાથી નહીં જોડવાના. અને પ્રેમ એ સૌથી વધારે જાતને જ કરવાનો, કારણ કે જન્મથી મરણ સુધી આ એક જ જાત એવી છે જે આપણી હારે રહેતી હોય. તમે આત્મા હો તો તમારા દેહને ચાહો ને તમે દેહ હોય તો તમારી આત્માને ચાહો. ઘણા લોકો રસ્તા ઉપર જતા હોય એકલા એકલા વાત કરતા હોય, નહીં એકલા એકલા વાત નથી કરતા, એની જાતારે વાત કરે છે. તમને એમ થતો ગાંડો લાગે, એનું કોઈ સાંભળતું જ નથી, પણ એટલે જ એનું કોઈ સાંભળતું નથી ને એટલે એ પોતાની જાતારે વાત કરે છે. સમજ્યા તમે? એની જાત છે ને એને સાંભળે છે. તમે શરૂ કરી દો એકલા એકલા વાત કરો, કારણ કે અમુક વાતો બીજાને ન કહી શકાય, કારણ કે બીજાનું કોઈ ખાસ હોય, એનું કોઈ ખાસ હોય, એનું કોઈ ખાસ હોય. ખાસ કરીને તમારી વાત વાયરલ થઈ જાય, એટલે પોતાની જાતને જ વાત કરો. એ કોઈને કહેવા જવાની નથી. એટલું યાદ રાખો, એક્સપેક્ટેશન આજથી બંધ. સ્વાર્થી બની જાઓ થોડાક. કોઈ પૂછે તોય ભાઈ જવા દે, નહીં ચેપ્ટર ક્લોઝ થઈ ગયું, મને એમાં રસ નથી. હવે ભલે તમને અંદરથી ગમે એટલા તમે પીડાતા હો, પણ રસ નથી એમ કઈ વાત. કારણ કે લોકો જ્યારે તમે કહેતા બંધ થઈ જશો, બોલતા બંધ થઈ જશો ને, ત્યારે લોકો કઢાવા કરશે. હું થયું, મને તો વાત કર, હું સાંભળું છું. પણ એ કોઈ સાંભળવાનું નથી. કોઈની પાસે ખાલી થવાની જરૂર નથી. કાલે સવારે એની યાર તમારો સંબંધ બગડ્યો એટલે યાર તમારી દુખતી નસો જ પકડશે કે જો આમ હતું ને તેમ હતું, એને મને બધું કીધેલું છે. આપણે ભરોસો રાખીને ખાલી થતા હોઈએ. ભરોસા વિશે હું બીજો વિડીયો બનાવીશ, ખાસ જોજો. પણ અત્યારે આ એક્સપેક્ટેશન કોની પાસે રાખવાની, તો માત્ર એક જાત જ એમાં આવે છે, બીજા કોઈ આવતા નથી. ઈશ્વર એ મૌન છે. ઈશ્વર એટલે એ ઉર્જા, એ આખી એની પાસે શબ્દો નથી, વાણી નથી. એ તમને તમારા મનને સમજે છે. એ ઉર્જા તમને મદદ કરે છે, પણ તમે મૂર્તિ પાસે એક્સપેક્ટેશન રાખો છો. કૃષ્ણ છે એ ઉર્જા છે. એ ઉર્જાને તમે ફીલ કરો ને, તમને ફીલ થશે. પણ તમે મૂર્તિની પાસે જઈને હાથ જોડશો તો કોઈ ફાયદો નથી. તો ઈશ્વર એ રિપ્લાય નથી આપતો, એવી જ રીતે તમને જાત એ રિપ્લાય નથી આવતી. આ બે ઉર્જાઓ તમને સાંભળે છે, અને તમારી અંદર જ પ્રયત્ન કરો કે જવાબ જન્મે. તમને જે પ્રશ્ન થાય ને, કોઈને પૂછવા કરતાં પોતાની જાતને જ પૂછો, એટલે તમે અંદરથી જ સોલ્યુશન આવશે. અમુક વસ્તુઓ છે ને એ અરીસાનું કામ કરે છે. જેમ કે ઘણા પુસ્તકો હોય, તમને એમ થાય કે આ પુસ્તક છે ને એને મારું જીવન બદલી નાખ્યું, પણ જીવન તમારી જાતે બદલ્યું. તમે પુસ્તક વાંચતા હો ને એટલે તમારી જાત એ વાંચતી હોય. તમે મનમાં વાંચો ને એટલે તમે આ શબ્દ, આખી લાઈન વાંચી રહ્યા છો, પણ એ તમારી જાત વાંચી રહી છે. તમારી જાત તમારા જીવનની પુસ્તક સાથે સરખાવે એટલે એક સંવાદ ઊભો થાય બંને વચ્ચે. પુસ્તકના શબ્દો અને આપણી લાગણીઓ વચ્ચે એ જાત ઊભી કરતી હોય સંવાદ. બસ તમને એમ લાગે આ જ બધું સાચું છે, આ જ સાચું છે. ખરેખર એ અરીસો છે તમારી જાત વાંચવાનો. શબ્દો જ છે એ ખાલી. લાગણીઓ તો તમારી પોતાની છે. તમે ક્યારેક ફીલ કરજો પુસ્તક વાંચતો, તમને એમ થાય આ બધું મારી જાતે જેવું મારી યારે થાય છે એવું જ લખેલું છે, પણ એ શબ્દો જ છે ખાલી. જાત એ બધું સરખાવતી હોય. એટલે હંમેશા જાતથી વિશેષ કાંઈ નથી. આપણી જ બાયોગ્રાફી વાંચો, આપણી જ અંદર ઉતરો. આ બધું આખું જગત અરીસાનું કામ કરે છે. અંદર જવાની જરૂર છે. તો હંમેશા પ્રયત્ન કરો જાતને ઓળખવાનો. તો ઘણા લોકો અત્યારે પ્રયત્ન કરતા હોય કે એકલા રહેવાના, જગતથી દૂર જવાના. ખબર, લોકોને રસ નથી રહ્યો પ્રેમ કરવામાં, દુનિયામાં મોહમાયા થઈ. એનું કારણ આ એકમાત્ર એ છે, બધા ભરોસા તોડે છે. કારણ કે બધાના ડગલે પગલે તમને શરૂઆતમાં એમ થતી હોય આ વ્યક્તિ છે એનું તો સેમ મારી જેવા જ વિચારો છે, મને જે ગમે છે એ જ એને ગમે છે, સેમ મારી જેવું છે. 3-4 અઠવાડિયા થાય, 15 દિવસ થાય, 50 દિવસ થાય, પછી તમને એમ થાય હાવ વિપરીત નીકળે. એ તો ખાલી નહીવત છે એવી વસ્તુ હતી જે અમને બેયને ગમતી. સેમ થિંગ, સેમ વાઇબ, હાવ વિપરીત નીકળે. હું તો અલગ છું ને પોતે અલગ છે. તમને ત્યારે ખબર પડે જ્યારે વ્યક્તિ સાથે તમે થોડા કલાક વિતાવો. તો આશાઓ અપેક્ષાઓ રાખવાની આજથી બંધ કરો.